જ્યારે પણ આપણે કોઈ ઢાબા પર જતા હોય તો રાજમા ખાવાની કંઈ મજા અલગ જ હોય છે, હે ને? તો આજે હું તમારી માટે એ સ્ટાઇલના રાજમાની રેસીપી લઈને આવી છું. જ્યારે ગરમીમાં કંઈ શાક ના હોય, કંઈ વેરાયટી ખાવું હોય તો તમે આ રાજમા અને રાઈસ બનાવી શકો છો. ખાવાની ખૂબ જ મજા પડે. સૌથી પહેલાં 2 કપ રાજમાને તમારે ઓવરનાઇટ કે પછી 5 થી 6 કલાક માટે પાણીમાં પલાળી રાખવાના છે. સરસ રીતે રાજમા પલળી ગયા છે. રાજમાની જે અલગ અલગ ક્વોલિટી અને અલગ અલગ સાઇઝના આવતા હોય છે. તમે કોઈ પણ રાજમા લઈ શકો છો. એકવાર પાણીથી ધોઈ હવે કુકરની અંદર એડ કરી 2 તજના ટુકડા, 1 મોટી ઇલાયચી એડ કરવાની છે. સૂકા આપણે જે ખડા મસાલા હોય તે મેં આગળ એડ કર્યા છે. 2 તમાલપત્ર મેં આગળ એડ કર્યા છે, જે આપણે કુકરમાં બાફતી વખતે જ એડ કરીશું, જેનાથી એનો ફ્લેવર બફવામાં ખૂબ જ સારો એવો આવી જશે. મીઠું નાખી દઈએ. હવે આપણે ફટાફટ બધું મિક્સ કરી દઈએ. પાણી ઓછું લાગે તમે ફરી એડ કરી શકો છો. ડૂબાડૂબ રાખવાના છે. પલાળેલા છે એટલે 3 થી 4 સીટીમાં બફાઈ જશે. ત્યાં સુધીમાં આદુની મેં પેસ્ટ હતી તો મેં આદુની પેસ્ટ જ લીધી છે, પણ તમારી પાસે આદુ આખું હોય તમે આ રીતે ચોપરમાં જ 3 મેં મીડિયમ સાઇઝની ડુંગળી લીધી છે, 10 થી 12 લસણની કળી અને આદુનો એક મોટો ટુકડો તમારે આ રીતે ચોપરમાં અને 2 લીલા મરચાં એડ કરી દેવાના. મારી પાસે આદુની પેસ્ટ હતી એટલે મેં એડ નથી કર્યું, આદુ અલગથી લીધું છે. હવે સરસ રીતે ડુંગળી સંતળાઈ ગઈ, ચોપરમાં ચોપ થઈ ગઈ છે. હવે આપણે 3 ટામેટાને પણ આ જ રીતે ક્રશ કરી લેવાના છે. તો તમે જોઈ શકો છો ડુંગળી અને આ રીતે ટામેટાની આ રીતની ક્રશ થઈ જશે. હવે આગળ સીટી વાગી અને જે રાજમા છે તે થઈ ગયા છે, બફાઈ ગયા છે. તો હવે કઢાઈની અંદર તેલ મૂકી જીરું અને ચપટી હજમો અને હિંગ એડ કરવાની છે. અને જે ડુંગળી, આદુ, મરચાં, લસણની જે પેસ્ટ સંતળાઈને આપણે ક્રશ કરીને રાખેલું હતું તે બધી જ આની અંદર એડ કરવાની છે. હવે ખાસ કરીને રાજમામાં તમે જેટલો આ ડુંગળી ટામેટાનો મસાલો શેકશો ને એટલો સારો એવો ફ્લેવર આવશે. તો ડુંગળીને સતત શેકવાની જરૂરી છે. હવે ડુંગળીના ભાગનું તમારે આ ટાઈમે થોડુંક મીઠું એડ કરી દેવાનું અને પછી સરસ ટ્રાન્સપરન્ટ થઈ જાય ત્યાં સુધીને આ મસાલો શેકવાનો છે. હવે ડુંગળી શેકાઈ જાય એટલે હળદર, લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર, રૂટીનના જ મસાલાથી જ આપણે એકદમ ટેસ્ટી એવા રાજમા બનાવીશું. બેઝિક જ જે ઘરમાં હોય એ જ, પણ તમે એકદમ એવા ટેસ્ટી રાજમા બને છે. જે આદુની પેસ્ટ હતી તે પણ આપણે એડ કરી દેવાની છે, સાઈડ પર રાખી હતી તે. એને પણ સરસ રીતે મસાલા સાથે 2 મિનિટ જેવું શેકાવા દેવાનું છે. શેકાઈ જાય એટલે જે ટામેટાની ક્રશ કરીને પેસ્ટ તૈયાર કરી હતી તે પણ એડ કરી મિક્સ કરીને 5 મિનિટ જેવું શેકાવા દેવાનું છે. અહીં આગળ તમે જોઈ શકો છો તેલ છૂટું પડવા માંડે ત્યાં સુધીને મસાલાને શેકવાના છે. શેકાઈ ગયા છે મસાલા એટલે રાજમા પણ એકદમ પરફેક્ટ બફાઈ ગયા છે. પાણી સાથે જ તમારે એડ કરવાના છે. ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે આખા બધા જ પાણી સાથે જ એડ કરી દેવાના. પછી તમને કેવી ગ્રેવી જોઈએ છે એ પ્રમાણે તમારે પાણીની કન્સિસ્ટન્સી રાખવાની છે, કેમ કે આપણે રાઈસ સાથે ખાવાના છે એટલે થોડા ગ્રેવીવાળા રહેવાના જોઈએ. હવે થોડા તમે રાજમાને આ રીતે મેશ કરી લેવાના. અહીંયા આગળ મેં 2 લીલા મરચાં, ગરમ મસાલો અને હા લાસ્ટમાં આપણે એડ કરવાનો છે કિચન કિંગ મસાલો, જે ઘરમાં હોય જ છે. તો કિચન કિંગ મસાલો 1 ચમચી લાસ્ટમાં એડ કર્યો છે. જ્યારે આપણે લાસ્ટમાં ગરમ મસાલો એડ કરીએ ત્યારે મીઠું પણ એડ કરી દીધું છે રસાના ભાગનું. હવે બધું મિક્સ કરી અને એને ઉકળવા દેવાના છે. તો અહીંયા આગળ આપણે ઢાંકણ ઢાંકીને થવા દઈશું. ત્યાં સુધીમાં સરસ રીતે તમે જોઈ શકો છો આપણા રાજમા ઉકળી ગયા છે, એકદમ પરફેક્ટ થઈ ગયા છે. સરસ આપણું બધું મિક્સ થઈ જાય અને રાઈસ સાથે ખવાય એવા કન્સિસ્ટન્સીના થઈ ગયા છે. થોડાક તમારે મેશ કરી લેવાના. પછી અહીંયા આગળ કસૂરી મેથીને તમારે થોડીક વાર ગરમ ગરમ શેકી લેવાની છે. તો અહીંયા આગળ 1 થી 2 ચમચી જેટલી કસૂરી મેથીને આ રીતે હું ગેસની ઉપર થોડીક વાર શેકી લઈશ અને તરત જ ગરમ ગરમ જ તમારે ક્રશ કરી હાથથી અને એડ કરવાની છે. અને જે કસૂરી મેથીનો ફ્લેવર આવશે ને ખૂબ જ સરસ આવશે. ફરીથી એ પેનમાં 2 ચમચી ગરમ ઘી કરવાનું છે અને આ ઘી ગરમ થઈ જાય એટલે તરત જ તમારે જે રાજમા તૈયાર થઈ ગયા છે એની અંદર એડ કરી દેવાનું છે. તો જોયું ને કેટલી સરસ રેસીપી છે. તમે પણ જો આ જ રીતે રાજમા બનાવશો ને તમારા રાજમા એકદમ ઢાબા સ્ટાઇલ બનશે. તમે અહીંયા આગળ જે ઘીની ઉપર થોડુંક મરચું નાખી અને વઘાર કરી લેવાનો છે એટલે આપણા આ રાજમા ઉપરથી ફ્રેશ કાપેલા ધાણા નાખી અને સરસ રીતે રાજમા બની અને તૈયાર થઈ ગયા છે. ગરમા ગરમ રાજમાને તમારે જીરા રાઈસ, પ્લેન રાઈસ કે પછી પરોઠા સાથે તમે સર્વ કરી શકો છો. પણ માનો તો તમે જીરા રાઈસ સાથે ખાશો ને તો ખાતા જ ગુજરાતી રહી જશો. કિચન યુટ્યુબ ચેનલને એવા 1 મિલિયન સુધીને ટેસ્ટી પહોંચાડી દો, રાજમા એટલે બનીને સબસ્ક્રાઇબ તૈયાર થઈ કરવાનું ગયા છે. ભૂલતા નહીં. તો